पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું છે, આ યુદ્ધે કરીને તો હું જીતાવ એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી, એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો. ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. આ વિશ્વમાં અનેક ધર્મો છે. મોટે ભાગે ઇન્ડિયા બહારના જે ધર્મો છે એ લોકોના સિદ્ધાંત સામું જોઈએ તો સ્વર્ગ અને નરક બેની પ્રાપ્તિ, પાપ કરે તો નરક મળે, પુણ્ય કરે સ્વર્ગ મળે. મિશનરીઓ હોય, ઈસાઈ હોય, કોઈ પણ હશે, સ્વર્ગ અને નરક, સ્વર્ગની પ્રાપ્તિ એને મોક્ષ માન્યું છે, નરકની પ્રાપ્તિ એને દુઃખ માન્યું છે. જ્યારે આપણી પરંપરા, વૈદિક પરંપરામાં મોક્ષ જન્મ મરણથી છૂટી જવું અને મોટે ભાગે બ્રહ્મ પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ. આપણા સંપ્રદાયમાં ભગવત પ્રાપ્તિ ખાલી લખી નથી, ભગવત સેવાની પ્રાપ્તિ. આટલું મહારાજે વિશેષપણે ઉમેર્યું છે. આપણે મોટે ભાગે સત્સંગ મળી ગયો એટલે પૂર્ણ કામ પણ ના પાડી છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સત્સંગ તો મેળવ્યો, પણ મહારાજને સંતો અને સત્સંગમાં આપણાથી કંઈક સેવા થાય છે કે નહીં? નહીતર મેળવ્યું તે પણ ન મેળવા જેવું છે. ભગવાન મેળ્યા પછી એનો ઉપભોગ તમે કઈ રીતે કરવાના છો? સામે બેસી રહેશો, સામે જોઈ રહેશો, ખંભે ઉપાડીને જશો? એની જે સેવા છે ને એમાં એક અલૌકિક સુખ છે. તમને ખંજવાળ આવતી હોય ને તમારા હાથ બાંધી દીધા હોય તો ખંજવાળવું મીઠું, માથાકૂટ મટી નહીં. એમાંય તમે જો બાબલાને અળાયું થયું અને માતા વાહમ હાથ ફેરતી હોય, કેવું સુખ આવે, મજા આવી જાય ને. ત્યારે ભક્તને હંમેશા ભગવત પ્રાપ્તિ પછી એની જે સેવા છે ને એમાં એક અવ્યક્ત એક અનુભવ છે, મહાસુખનો અનુભવ છે. તમારા દિલનો વિચાર કરો ને, ક્યારેક કોઈ ગઢો માણસ પડી ગયો અચાનક રોડ વચ્ચે અને તમે દોડીને એને બાવડું ધરીને ઉભો કર્યો હશે, અને ઉભો કર્યા પછી તમને જે અહેસાસ થયો હશે એની કોઈ કલ્પના જ ન આવે. અને તમે કોઈ હાલતા કોઈને ભટકાઈને પાડી દીધો હશે, ભલે તમે એની સામું ગણકાર્યું ને વીએ ગયા, પણ એની જે હૃદયમાં અવ્યક્ત પીડા હોય છે. ભલે એને બહારથી આપણે દબાવી દઈએ છીએ, કારણ કે એ સૂર છે આપણને દુઃખદાયક ન થાય એટલા માટે અગડમ બગડમ બીજું કરી, એ તો એનો વાંક હતો ને આમ કર્યું તેમ કર્યું, એટલે એને કઈ છે જ નહીં. પણ આંતરિક પીડા હોય છે.
અને જેનાથી કોઈ સ્વાર્થ આપણો નથી, છતાંય આપણે એના પ્રત્યે કઈ ઉપકાર જયારે કરીએ છીએ ત્યારે કઈ આનંદ હોય છે. એમ ભગવત પ્રાપ્તિનો આનંદ છે, એના કરતા વિશેષ ભગવત સેવાનો આનંદ છે. અને એટલા માટે જ મહારાજે ઘરે ઘરે વ્યક્તિએ પૂજા આપી. ભગવાનનું સ્વરૂપ સવારમાં પધરાવી. આમ તો આપણે સેવા કહીએ ને, પૂજાનો અર્થ સેવા. વૈષ્ણવોમાં સેવા કે ભગવાનની સેવા થઈ ગઈ તો કે આ સેવા થઈ ગઈ. ભગવાનને તુલસી પત્ર ચડાવવા, ચંદન ચડાવવું, ભગવાનને પ્રદક્ષિણા કરવી, પુષ્પની માળા પહેરાવી, આ એક ભગવત સેવા. ખાલી ભગવત પ્રાપ્તિ હોત તો બસ મૂર્તિ પધરાવો, બેસી જાઓ. એમ નહીં, મૂર્તિ પધરાવ્યા પછી એની સેવામાં સંલગ્ન થવાનું છે. સેવા ખાલી કાંઈ એને આડાહવડા મૂકીએ, સ્નાન કરાવીએ એટલું નહીં, એકાદું કીર્તનનું પદ બોલાવીને રીઝવવા. સેવાનો અર્થ શું? એને રીઝવવા, એનું નામ સેવા છે. રીઝવવાનું તાન છે કે પછી એની પાસેથી કઈ બદલો લેવાનું તાન છે? જો બદલો લેવાનું તાન છે તો સેવા નથી. પણ ખાલી એને રીઝવવા, બસ એને સુખ થયું, એ રાજી થયા એટલે સર્વસ્વ થઈ ગયું, એ જવાના છે. ત્યારે અહીંયા પ્રહલાદજીએ કેટલોક સમય સુધી ભગવાન સાથે યુદ્ધ કર્યા. આ દુનિયામાં માણસ યુદ્ધ કરવામાં બહુ ટેવાઈ જશે. આ પેલા જૂના વખતના રજવાડાઓ હામાની મિલકત પડાવી લેવા માટે યુદ્ધ કરતા. એનો અર્થ પરિશ્રમ, પુરુષાર્થ. ત્યારે આપણને એમ થયું કે આ ધરતી ઉપર ઘણું દ્રવ્ય છે, લેવા માટે આપણે જે ફાઇટિંગ કરીએ છીએ 24 કલાક, કે દુનિયાની સંપત્તિ મારા પગ તળે આવી જવી છે, એના માટે જે કઈ પુરુષાર્થ કરીએ એક પ્રકારની લડાઈ છે. કઈક લડાઈ જ કરીએ છીએ 24 કલાક આપણે પુરુષાર્થ કરીએ છીએ. ત્યારે આપણું માનસ એવું ટેવાઈ ગયું છે, પુરુષાર્થ કરીને પ્રાપ્તિ કરવી, પુરુષાર્થ કરીને આપણો કબજો જમાવો. એ જ પ્રકારે ભગવાન તરફ જયારે જીવ ચાલે તો ત્યાં એ જ એનું રિધમ ચાલુ રહેશે. એને જવાનું છે, એની રિધમ ત્યાં ચાલુ રહેશે. કે જ્યાં અહીંયા દુનિયાનું જે મેળવું એમ ભગવાનને આપણે એમ જ મેળવી લઈ. ના પાડી છે. દુનિયાની સંપત્તિ કદાચ આપણે પુરુષાર્થ, મહેનત ઝઝુમીને પ્રાપ્ત કરી શકશું. આ દુનિયાની કોઈ સત્તા આપણે પ્રાપ્ત કરી શકશું, કદાચ યશ કીર્તિ મેળવી શકશું, કપડા લત્તા કોઈ કબજો મેળવી શકશું. પણ એક ભગવત તત્વ એવું છે, જો કોઈ પુરુષાર્થ દ્વારા એ ભગવાનને મેળવવા ગયો તો એ ફેલ જવાનો છે. ત્યાં એક જ વસ્તુ છે, દિન. આ દુનિયામાં જેટલા આપણે કોઈ રીતે પુષ્ટ થાવું એટલા આપણે આગળ કહેવાશું. ભગવાનનો માર્ગ એવો નથી. ત્યાં જેટલા આપણે સમર્પિત થઈશું, જેટલા આપણે વિસર્જિત થઈશું, એટલા આપણે આગળ હશું. હનુમાનજી મહારાજના ધામા ગામડે ગામડે છે. આજ રોડ કપાતો હોય તો હનુમાનજી મહારાજને પધરાવી દે તો રોડ બાયપાસ થઈ જાય. પણ શા માટે? મહાશક્તિ હતી, પણ શ્રી રામ ભગવાનના ચરણોમાં દાસત્વ ભક્તિ. મહારાજે એ જ વખાણ્યું, ગોપીઓની ભક્તિ છે પતિવ્રતાની, અને હનુમાનજી મહારાજની ભક્તિ છે દાસત્વ. પણ આટલી મહાશક્તિ, પણ છતાં એક વાંદર કુળમાં જન્મેલા, જો શ્રી રામના ચરણોમાં દાસભાવ ન હોત તો આજે જે હનુમાનજી છે એ ન હોત. કોઈ શક્તિ કામમાં ન આવી હોત. એમ તો રાવણ પણ છે, લ્યો છે ઘરે ઘરે મંદિરે ના, ઘરે ઘરે એક એક આદમી છે એવા, પણ એના મંદિર તો નથી. ત્યારે હનુમાનજી મહારાજની મહાશક્તિને લઈને નથી પૂજાતા. એ શક્તિ ભગવાનથી યુક્ત બનીને દાસત્વ ભાવવાળી માટે એની મોટપ છે. તો પ્રહલાદજી, મીરા કે જે કોઈ દુનિયામાં મોટપને પામ્યા છે એ ભગવત શરણાગતિ અને ભગવાનની ભક્તિ.
ત્યારે આપણે જો દેહ ભાવથી ઝઝુમશું, તપ કરશું, યોગ સાધશું, જ્ઞાન કથશું, આ બધા તો ભગવાનની સામે ત્રાગા કરવા જેવું છે. જો દાસત્વ ભક્તિ નથી તો કેમ ભગવાન ન મળે? જીવનભર એકાદશી કરશું, લ્યો એકાદશીની ભારોભાર ભગવાન જોઈશ કે નહીં? જોખીને આપણે આપણું જે કરેલું કર્તવ્યનું ગુણગાન ગાયા કરશું તો ભગવાન ક્યારેય નહીં મળે. એનો હિસાબ માણસો તો ભગવાન નહીં મળે. એક જ હિસાબ છે, હું ભગવાનનો થયો કે કેમ, ભગવાનની પૂર્ણ શરણાગતિ થઈ કે કેમ. કોઈ દી ત્યાં સાધનનો સરવાળો ન કરાય, સાધનના અહમનું વિસર્જન કરાય. ત્યારે પ્રહલાદજી 6 મહિના સુધી લેડા પણ કાંઈ ન થયું, થાકી ગયા. અને ત્યારે પ્રહલાદજી ને ભગવાન કે પ્રહલાદ તારે શું છે? તો કે મારે તમને જીતવા છે. તો કે ગાંડા આમ નહીં જીતાવ, તારે મને જીતવો હોય ને તો તું માર્ગ ભૂલો, આ માર્ગે હું ક્યારેય ન જીતાવ. તો એને કઈક તલવાર ને ખડક લીધું છે ને આપણે તપ લઈએ, કોઈ જ્ઞાન લે, કોઈ યોગ લે, કોઈ સેવા લે, કોઈ દાન લે, પણ આ બધા હથિયારો છે. આપણા માનસમાં કોઈ પ્રકારનું જ્યાં સુધી ગુમાન છે ત્યાં સુધી ક્યારે અંતરમાં મૂર્તિ પ્રગટ થવાની કોઈ હેસિયત છે જ નહીં. આપણને આપણું યાદ છે કે નહીં કે આટલે સુધી આપણે કેવો સત્સંગ રાખ્યો આપણને યાદ નથી? હે, અમે નાનપણમાં આવું ભજન કર્યું, અમે આટલી સેવાઓ કરી, અમે આટલું આમ કર્યું, અમે અહીંયા આટલો ધર્મ પાડ્યો, આવા વિકટ પરિસ્થિતિમાં અમે ધર્મ મૂક્યો નથી, આપણને બધું યાદ છે. જો કાગળ ઉપર લખ્યું હોય તો આપણે બધું યાદ છે. અત્યાર સુધીમાં જેટલું આપણે આડાહવળું કર્યું યાદ નથી, એ ભૂલી જાય. અને આનો હિસાબ આપણે અંતકાળે મહારાજને કહેવાના છે કે મહારાજ જેમ તેમ નથી આવ્યો, હિસાબ ન મંડાય ક્યારેય. હિસાબ માંડ્યો ભગવાન છેટા. એટલે કીધું ને ગ્રહસ્થ ને એક ભોગલભટ્ટીય બ્રાહ્મણ આવ્યો, જ્યોતિષકાર અડધો પડધો, તમારા ફળિયામાં તો બહુ ધન દાટ્યું છે. શું કહ્યો તો કે હા, પણ એક વસ્તુ છે, એ ધન છે ને ઊંટિયા ઉપર આવેલું છે. ઊંટિયા ઉપર એને લઈ આવ્યા છે, માટે એને ઊંટ બનતું નથી. તમે એ ખાડો કરો, પણ એ ખાડો કરતા કરતા ઊંટિયું યાદ નહીં કરવાનું. જો ઊંટિયું યાદ કર્યું તો એ ધન એક વાર યાદ કરો તો એક હાથ ઊંડો વહી જાય, 2 વાર યાદ કરશો 2 હાથ ઊંડો વહી જાય. ન યાદ કરી પછી જોઈજો, યાદ કરતા ન યાદ કરી ત્રિકમ લઈને ખોદવાનું ચાલુ કર્યું, પણ જોઈજો ઊંટિયું યાદ ન આવે. હવે જે હકીકત છે, જે ન યાદ કરવું હોય ને વહેલું આવે. આપણી પાડોશ નો હોય ને એની યાર ન બનતું હોય ને તો જયારે નીકળી હતી ત્રણેય કે જોવાય જ જાય. હા, ન જોવું હોય તો જ જોવાય. શું કરે છે, ક્યાંય ગયો, આવ્યો, શું થયું, એને પ્રસંગ છે, કેટલા માણસો આવ્યા, કેમ જાણે આપણે કોન્ટ્રાક્ટ રાખ્યો એનો. આપણે સ્વામી વાતમાં લખ્યું ને, અડમાં તો અડે, અડ તો ન અડે. હોઠ ને તમે જોઈજો, હોઠ ને તમે કહેશો ને અડ તો નહીં અડે, અડમાં તો અડે. એમ મનનો સ્વભાવ એવો છે, જ્યાંથી તમે આમ લ્યો તો એને કાયમ સાંભળ્યા કરે, જેની તમે યોગમાં આવે એનું સાંભળે. તમારે જે રૂપિયા મેળવવાના હશે ને, નહીં મેળવવાની કાયમ યાદ હશે કે આટલા મેળવવા છે. જે મળી ગયા ને યાદ નહીં કરો, પછી મળી ગયા ને એને યાદ ન કરીએ આપણે. ન મેળ્યા હોય ને એને, એક દીકરો પરણાયો હોય, પૈણા ત્યાં બહુ હરખ હોય, દીકરો પરણાવો છે, હાહુ ને તો બહુ હરખ હોય, જલ્દી દીકરાની હો આવે ને આપણે જેવો પણ આવે એટલે ગયો. હવે આમાં બહુ નહીં, બોલો બાકી છે એનું ચિંતન થાય. આ દુનિયાનો ક્રમ છે. જે ભોગ, જે વસ્તુ આપણને મળી એ આપણા માટે માનસથી દૂર થઈ જાય છે. નથી મળી એને મેળવવાનું આકાંક્ષાનું જ આપણને હંમેશા સુખ રહેતું હોય છે. તમે જોઈ મોઢામાં જેવો કોળિયો મૂક્યો એટલે એની બેદરકાર હોય, બીજો નવો લેવા માટે આપણે તરત આમ ન્યા મન વી જાય તરત. ભાઈ મૂક્યો એનો સ્વાદ તો લે, તો બોલા ગોતવા મળે તરત, ભાઈ આ તું ખાઈ લે, તો એનું કાંઈ નહીં. પછી લો
દરેક વસ્તુમાં આવું છે. બહુ ઊંડેથી માણસ લઈએ ને તમને એમ થાય કે આપણે સાધુ થઈ ગયા હોત તો કેવી મજા આવત. આ નકામું બધું. આ બેઠો બેઠો વળે બંગલા હમું ક્યારેક જોતો, આને વળે એમ ઉદ્યોગપતિ ને એમ થાય કે આ સર્વિસ વાળાને કેવું સારું, કોઈ મંદી તેજી આ તે કાંઈ ન આવે, મહિને રોકડો પગાર છે, કઈ માથાકૂટ. નોકરિયાત ને એમ થાય કે આપણે કાયમ બાંધેલું. મોકળી આવક ન થાય, અમારે બાંધેલી આવે, ભલે 20,000 પણ બાંધેલી ને ભાઈ. અને આવડા અને આડે ધેડ આવે કે નહી? હા, જાય તે દરેકને જે સ્થાનમાં, જે પોઝિશનમાં, જે અવસ્થામાં જે છે એનો આનંદ હોય. ગઈઢિયાને કે આપણે થોડા ભાઈ જુવાન છે, અમે જુવાન હોય તો આ જમાનામાં આમ કરી લઈ. જુવાન એને એમ કે આ ગઈઢિયાને કેવું નિરાશ છે, કઈ દોડા દોડી નિરાતે માળા કરવાની, ભજન આ અમે કમાઈને એને ખાવાનું લ્યો છે, કઈ ઉપાધિ. આપણે ભણતા ને રાજકોટ, અમારે 11 થી 5 સ્કૂલ હતી. 9:30 થાળ આવે અને લગભગ 10:30 જવાનું હોય. શાળો હોય તે સંતો બાર ઓટે કથા કરે. શાળામાં તડકે બેહીને કથા કરતા વચનામૃત ની કાયમ અમારે બેલ પડે એટલે જવાનું, પગે લાગીને પછી જાય. પણ કાયમ પુરાણી સ્વામી હરિપ્રસાદ બધા કથા કરતા 500 સંતો વચના વાંચી. કાયમ એમ થાય કે આ સંતોને કઈ ઉપાધિ છે, આપણે હાલો નિહાળ જવું ભણવા, આને કઈ નિરાય. કાયમ જોયા કરી આપણે, કાયમ એમ થાય સંતોને બેહવાનું, આપણે જવાનું. અભાવ લીધો મહારાજ કે જેવા સમજેવો થાય પછી એને હે ઉપાધિ કઈ. એટલે હંમેશા જે ઠેકાણે જે પોઝિશનમાં છે ત્યાં આપણને જ ગમતું. હા, હું બહુ સારું લાગે છે. પણ ડુંગર બધાય ધૂળથી રળિયામણા બહુ હોય. પ્રહલાદજીને ભગવાન કે તારે મને જીતવો હોય તો આમ નહીં કે, સરવાળા નહીં કે, વિસર્જિત થઈ જા. તો 2 વસ્તુ આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં ભગવત પ્રાપ્તિ માટે લખ્યું છે. એક શરણાગતિ અને એક ભક્તિ. શરણાગતિ અને જેને મહારાજે આશરો એવો શબ્દ આપ્યો છે, આશરો. કલ્યાણનું મોટામાં મોટું સાધન કયું? તો કે 3 પ્રકારનો આશરો. 3 માંથી કોઈ પણ એક પ્રકારનો આશરો લઈ અને જીવાત્માને પોતાના અસ્તિત્વને ભગવત ચરણમાં લીન કરી દઉં. હું નથી, એ જ છે, જે કયો એ છે. મારો કોઈ નિર્ણય નથી આ દુનિયામાં, મારો કોઈ નિર્ણય છે જ નહીં. આપણે ભગત થયા પણ બધા નિર્ણય તો આપણા હાચા રાખવા છે. બોલો, મને ભગવાને આવો કેમ રાખ્યો? આવો બોલો. ફલાણો નથી ભજન કરતો તો એના ઘરમાં કરોડો રૂપિયા, અને હું આવો હારો ભગત તો મારા ઘરમાં આટલું. બોલો, ઓલો નથી ભગત તો ઘોડાની ઘોડે દોડે, મારા ટાંટિયા કેમ રહી ગયા આટલી સેવા કર્યા પછી? એટલે કાયમ જે પોઝિશનમાં છે ભગવાનને આપણે દિલથી બોલતા નથી મોભો રાખવા માટે, પણ મનમાં એવું રહ્યા કરે કાંઈ કે ભગવાન આમ કેમ કરે, આમ કેમ કરે. તો એ શરણાગત નથી. શરણાગત એ તો દાસ છે, ગુલામ છે. એટલે કોઈ પોતાનો નિર્ણય હોય જ નહીં કોઈ દિવસ. ગુલામને કોઈથી પોતાનો નિર્ણય હોય? શું કામ? એ તો વેચાયેલો માલ છે. એ તો પછી એનો જે સ્વામી છે એ જ્યાં બેહારે ત્યાં જે કામ બતાવે એને કરવાનું જ હોય. તો આપણે ભગવાનના શરણાગત છીએ? વેહથી છીએ, બહુ તો ક્રિયાથી હશું. વેશ તો તિલક ચાંદલો કર્યો, ગળામાં કંઠી, એટલે ભગવાન શરણાગત થઈ ગયા. ક્રિયાથી દંડ કરતા હોય, મોઢેથી સ્તુતિ કરતા, હે ભગવાન દીન દયાળુ તું કરી હાસી. પણ મનમાં એવું રહ્યા કરે છે કાયમ કે ભગવાન આમ કેમ કર્યું છે, મને આયા કેમ જન્મ આપ્યો, ઇન્ડિયામાં હોવ ટોચ ઉપર આપ્યો હતો. ભગવાન બધું આમ કેમ કરતા છે, હુલ્લડ કેમ કરતા છે, આવું બધું કેમ કરે, દુનિયા આવી કેમ છે? હાવ જેટલા સંશય થાય છે એની લીલા. આપણે એક વસ્તુ સ્વીકારી, ભગવાન અવતાર ધારણ કરીને આવે અને જે કઈ લીલાઓ કરે એમાં તર્ક ન કરાય. કરાય તો એ એની લીલા છે. અને સૃષ્ટિ ના એમાં તર્ક કરવા વાંધો નહીં, ઓમાં ન કરાય.
પણ આપણે આમાં એનું કર્તૃત્વ પણ દેખી શકતા નથી. આ મહાલીલા ચાલે છે એને આપણે ભગવાનની લીલા નથી માનતા, સ્વતંત્ર જગત માનીએ છીએ આપણે. આ દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એટલે સંપૂર્ણ ભગવાનની લીલા છે કે અડધી પડધી બીજાની છે? ગુજરાતમાં અડધી નરેન્દ્ર મોદીની છે કે નહીં? એ તો બોલવામાં, બાકી મનથી તેમ થાય કે માળો હરખું કરતો નથી, હુલ્લડ કરાવે છે, એ કરાવે છે. આ તો એક મહાન નૃત્ય ચાલી રહ્યું છે, પણ આપણે એટલે સુધી પહોંચ્યા નથી. તે વેદો એમ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કઈ છે એક નારાયણ સિવાય બધું છે જ નહીં કઈ. અણુથી પરમાણુથી બ્રહ્માંડો સુધી એક ભગવત તત્વ સિવાય કઈ છે જ નહીં. આમ બોલીએ આપણે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. સાચું કે નહીં? મોઢેથી બોલીએ પણ મનમાં એમ થાય કે આવું કેમ થયું, ફલાણાએ આવું કર્યું, ફલાણાએ આ કર્યું, એણે આ કર્યું, એણે આ કર્યું. પણ ત્યાં સુધી આપણે હજી પહોંચ્યા નથી એટલે આપણને તર્ક થાય છે. જેમ ભગવાનની સ્વરૂપ લીલામાં આપણને મોહ નથી ન થતો હોય, તો એની અવતાર લીલામાં, સૃષ્ટિ લીલામાં આપણને તર્ક ન થાય ત્યારે પૂર્ણ શરણાગતિ કહેવાય. તઈ જને મુક્તાનંદ સામે કે મુઠ્ઠી ચોખામાં કેટલા માણસો જમે? કોઈ નિર્ણય ન આપ્યો. આપણે તો કહી દઈએ મહારાજ એક હાલો ને અડધો, એટલું તો બોલીએ કે નહીં? નહીં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ કયો એટલા. આ દાસ પણ મુક્તાનંદ સ્વામીનું તમે જો, આપ કયો એટલા. મહારાજ કે સ્વામી આમાં તો 5 માણસ જમે. હા મહારાજ. મહારાજ કે સ્વામી 5 નહીં 500. હા મહારાજ. અરે પણ સ્વામી તમે હા કઈ રીતે પાડો છો? એક મુઠ્ઠી ચોખા અને એમાં 500 માણસ. અરે મહારાજ, શેર ચોખા જમીને માણસ તૃપ્ત થાય આવું તમે બ્રહ્માંડમાં રચેલું છે. આજ તમે એ જ સૃષ્ટિની આદિમાં રચનાર છે, એ જ તમે છો. તમે તમારી શક્તિ ચેન્જ કરતા હશો. એક મુઠ્ઠીને બદલે એક ચોખામાં તૃપ્તિ થાય. અને કર્યું હતું ને, પાંડવોને અભિશાપ આપવા માટે દુર્યોધને દુર્વાસાને 10,000 શિષ્યો મોકલ્યા જંગલમાં કટાણે. દુર્વાસા કેમ દુર્યોધન માગ તો કે પાંડવો વનમાં છે, ત્યાં તમે બપોરના 2 વાગે જાઓ બધા શિષ્યોને લઈને. દુર્યોધનને ખુશ કરવા માટે દુર્વાસા પાંડવો 2 વાગે ગયા બપોરે. એની પાસે અક્ષય પાત્ર હતું. એક વાર જે સંકલ્પ કરો એ આપે. ધોઈને ઊંધું વેળા પછી કઈ ન થાય, પછી આવતીકાલે. દુર્વાસા મુનિ 10,000 શિષ્યો લઈને આવ્યા એટલે પાંડવો તો વિનય કર્યો. વિનય તો આવો પધારો પધારો, ગુરુ મહારાજ પધારો, બપોરનો સમય છે, ભોજન લ્યો. તો કે અમે સ્નાન કરતા આવી. પછી આવી સ્નાન કરવા ગયા. પાછળથી યુધિષ્ઠિર કે દ્રૌપદી દુર્વાસા મુનિ 10,000 શિષ્યોને લઈને આવ્યા છે, ભોજનનું આમંત્રણ આપ્યું છે, પણ અક્ષય પાત્ર તો ઊંધું વાળી દીધું મેં. કાંઈ નથી. તો કે કાંઈ નહીં, હવે આવતીકાલે થાય. અરે પણ આ તો ભાઈ સાક્ષાત અગ્નિ, હવે નહીં જમાડ્યું તો આપણને બાળીને ખાખ કરશે. કાંઈ નથી. તો કે કાંઈ નહીં, શું કરશું? પણ આ લોકોને એક જ હતું, કટોકટી આવે ભગવત પ્રાર્થના. છોકરું મૂંઝાય બીવે તો માના ખોળામાં. એમ ભગતને જયારે આવું થાય તે ભગવાન તત્વ હકીકત છે ને ભાઈ, એની શરણાગતિ છે. પાંડવોને 1000 વખત આવા પ્રોબ્લેમ આવ્યા, પણ જયારે જયારે દુઃખ આવ્યા હતી બસ હે કૃષ્ણ. દ્રૌપદી કરી પ્રાર્થના. ભગવાન ગમે ક્યાંથી અંતરિક્ષમાંથી ઉતર્યા, આવીને કે દ્રૌપદી પેલું કામ, મને ભૂખ લાગી છે. અરે પણ ભૂખાડવા ભગવાન, અમારી એ જ પ્રોબ્લેમ છે, કઈ છે નહીં દુર્વાસા જમાડવા જ. પણ મારા એક પૂરતું નથી. તો કે કાંઈ નથી. અક્ષય પાત્ર છે ને, તો કે તો ઊંધું ધોઈને ઊંધું વળી ગયો, હવે આજ નો આવે. પણ કાંઈક તો જુઓ હશે પાત્રમાં, પણ મેં ધોયું છે ને, પણ જુઓ તો ખરા. પાત્ર હોળું કરીને જોયું, ત્યાં તો એક ભાજીનું પાંદડું છોટી હતું. અરે પણ આ રહ્યું, પણ હવે એ તો એક પાંદડું લાવો 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 લાવો. ભગવાને હથેળીમાં રાખી
અને મુખ પોળો કરીને મૂક્યું, ત્રિલોકી તૃપ્તિતામ, આખી ત્રિલોકી તૃપ્તિને પામો. ભગવાને એક પાંદડું મોઢા મૂક્યું, ત્યાં તો દુર્વાસા શિષ્યો નાતા નાતા મીડા કરવા. હા, પેટ ફૂલી ગયા બધા. ઓલા કે અલા મને ધરાઈ ગયો, અલા મને આમ થયું. તો હવે પણ પાંડવોએ ભોજન તૈયાર કરે એનું શું? તો કે આપણે નહીં ખાઈ ગઈએ. ઓલા કે આપણે નહીં ખાઈ શકીએ. પણ તો ઓલા શાપ દેહે તો કે આપણે જાવું જ નથી ત્યાં. બારોબાર ગયા. જો તારી કરુણાનો કોઈ પાર નથી. લો, નિરંતર જેમ મા બાપ બાળકની રક્ષા કરે, પાપણ આંખની રક્ષા કરે, હાથ ડોકની રક્ષા કરે, હારો રાજા પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન કાયમ પોતાના ભક્તિની રક્ષા કરે. પણ કોની? શરણાગત. આટલી શરત છે. આમ તો લોકમાં કહેવત છે કે માગ્યા વિના તો માય નો પીરશે એમ. તો ભગવાનને હું ગરજ કરાવવાની ટેવ પડી ગઈ છે કે તમે પ્રાર્થના કરો તો જ તમને આપે? નહીં. એક એને લખ્યું છે, તઈ શિક્ષાપત્રીમાં હોત, ભાષ્યમાં હોત, આ પ્રશ્ન ચર્ચો છે કે ભગવાનથી એવા કેવા કે તમે એને પ્રાર્થના કરો, વખાણ કરો, દીન થાવ તો જ તમારી રક્ષા કરે, તો જ આપે. ત્યારે વખાણ સાંભળવાની ટેવ પડી ગઈ, આપણને ઘૂંટણીયા પાડવાની ટેવ પડી ગઈ છે ને? તો કે નહીં, એવું ભગવાને નથી. આપણી પાત્રતા ખીલવાનો પ્રયોગ છે. અને આપણે પાત્ર નહીં થઈએ ને ભગવાન નાખશે તો એ બધું ઢોળાઈ જવાનું. તો પ્રાર્થના એટલે આપણે પાત્રતા, આપણું હૃદય ખીલતું જાય અને પૂર્ણ ખીલી જાય ત્યારે એની કરુણા આપણે ઝીલી શકશું. તો જે કઈ ભક્તિ છે, પ્રાર્થના છે, એ બધું આપણી પાત્રતા, યોગ્યતા પ્રગટાવવા માટેના અખતરા છે. એની કરુણા તો અખંડ વહે છે. ત્યારે લખ્યું ભગવાન નરનારાયણ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. કોના માટે? ભરતખંડના લોકો માટે. અને એ તપને પામીને લોકો ભજન કરે તો કે બધાને કેમ મળતું નથી? બધાને કેમ મળતું નથી? એક દોયડામાં ઇલેક્ટ્રિકનો પ્રવાહ જતો હોય તો અમુક બલ્બ થાય ને અમુક કેમ થતા નથી? નહીં, એને પ્રવાહ મળતો નથી. ખરું ને? બધાને હરખો પ્રવાહ મળે છે, પણ ઉડી ગયેલા છે. પ્રવાહ તો હોવા છતાં એને લાભ લઈ શકતા નથી. ઉડી ગયેલા છે ને, ફિલામેન્ટ ઉડી ગયું, એટલે એને હોવા છતાં લાભ લઈ શકતા નથી. એમ ભગવાનની કરુણા તો તમામ પ્રાણીઓ ઉપર સંયમ ભાવથી વહ્યા જ કરે છે. પણ ભગવાનના ભક્તો ઉન્મુખ છે એટલે લાભ લઈ શકે છે. હમણાં એ હોપારી વેચાતી હોય, કટકા બધા ખાય, પણ દાંત હોય ખાય, બીજાને ના પણ નથી આપતા. આપે તો એ ખાઈ શકતા કેમ નથી એની પાસે? એમ ભગવાનની કરુણા તો અગાધ વહે છે. પણ જે પુરુષ પ્રયત્ન કરે છે, એની સન્મુખ રહે છે, એને એનો અબાધિત લાભ મળે છે. ત્યારે પહેલો ભગવાનને પામવાનો આ સાધન તો આશરો છે. જો આપણને નાનપણમાં કંઠી ગળામાં નાખીને પછી તો બાંધવામાં ટેવાઈ ગયા. પણ એ કંઠી છે શું? શરણાગતિનું પ્રતીક છે. તુલસીને પાંદડે જેમ આપણે અર્પણ કરીએ તો જૂના વખતમાં ઠાકોરજી પાસે ગમે તે વસ્તુ લઈ આવે ને એની પર તુલસીનું પત્ર મૂકીને પછી અર્પણ કરે. સત્યનારાયણનો શીરો ધરાવતા હોય તો તુલસીને પત્ર અર્પણ કરે. ત્યાં તુલસીની કંઠીનો અર્થ જ કે અધમણીઓ માથું આ તારે શરણે, તુલસીને પત્રે આ આખું મારું જીવન તારે શરણે, તારે પોહાય એમ તું વાપર, પોહાય એમ રાખ, મારો કોઈ હવે આમાં અધિકાર નથી. આવું કોઈ દી આપણે સંકલ્પ કર્યો છે કે મહારાજ હું તારો છું, તારે જે રીતે મારો ઉપયોગ કરવો હોય એમાં હું ક્યારેય તને આડ નહીં કરું. પોહાય એવી રીતે ઉપયોગ કરાય. પછી આવી રીતે સમર્પિત થયો ને એને કોઈ દી અશુભ સંકલ્પ થાય નહીં. પછી સંકલ્પ કરે તો નારાયણ ના હોય છે, એની ક્રિયા પણ નારાયણની જ હોય છે, એનું જીવનની ગતિ પણ નારાયણની હોય છે, બધું જ નારાયણ હોય છે. પછી કોઈક જીવનું ક્યાંક હિત કરવું હોય ને તેવા મહાપુરુષને ઇનડાયરેક્ટ પણ ત્યાં પહોંચાડે. બોલો, આપણે જોગી સ્વામી કોઈ દી ક્યાંય બેહે નહીં, એને બદલે પરદેશમાં ગયા હશે ને. પણ તમે પરદેશને અમુક હરિભક્તના હૃદયનો ભાવ તમે જુઓ, જાણે કે આ લાલચાથી જ કેમ જીવતા હોય.
અને ત્યારે એવા કોઈ એકાદો પ્રેમી ભક્તનો પોકાર હોય ને ત્યારે આ ધરતી પર ભગવાન કાયમ ન હોય, પણ ભગવાન આવા મહાપુરુષો દ્વારા એના પોકારને સાતા વાળે છે, સાતા વાળે. ભલે બીજું ભગવાન પોતે ન આવી શકતા હોય, પણ આના દ્વારા એ ભગવાન સંતોષ અપાવે. લો, સ્વામી અહીંયા ગયા હશે તો કેટલાય પ્રેમી ભક્તોને કેટલો સંતોષ થયો છે. પણ શરણાગત ભક્તને કાયમ આમ તો લખ્યું છે, સાધુઓની રક્ષા કરવા માટે ભગવાનના અવતારો થાય. સાધુને શરીરની રક્ષાની જરૂર છે? એ તો આત્મનિષ્ઠ પુરુષ છે. રક્ષાની જરૂર તો સંસારી જીવાત્માઓને છે. તો કે એ રક્ષા નહીં, એને વિરહની વેદના પીડા આપતી હોય, વિરહની વેદના એને પીડા આપતી હોય. જેમ એક બાળક માં કરતું હોય, એ ટાઈમ રમકડું આપો તો એ ઘા કરી દે, ખાવાનું આપો તો એ નહીં લે. ગમે તે વસ્તુ બીજી 2-3 સ્ત્રીઓને મોકલો તો એ નહીં, માં જ ગીરા કરે. અને જેવી માં આવે એટલે પોકાર પૂરો થાય. એમ ભગવાનનો ભક્ત ક્યારેક એને ભગવાન પ્રત્યેનો વિરાગની જાગે છે ત્યારે આ દુનિયાના કોઈ પદાર્થ, વ્યક્તિ, દેશ કોઈ એને સંતોષ નથી આપી શકતા. 24 કલાક એનો અંતરાત્મા ઝંખતો રહેશે. એને સુરક્ષા, એને અંતરનો તાપ એને બાળતો હોય છે. જેમ એકને એક દીકરો હોય, 21 વર્ષનો થાય, લગ્નના ચોઘડિયાની નજીક આવી રહ્યા હોય, અને એ વખતે મૃત્યુ પામી જાય, પછી એના મા બાપનું હૃદય ભલે 1 દી 2 દી રોઈને પછી છાના તો રહી જાય, છાના રહી જાય, ભલે આંખમાંથી આંસુ નથી, બીજું નથી, પણ અંતરાત્મા કાયમ ઝંખતો હોય. વર્ષો સુધી ઝંખ્યા કરે, સતત ઝંખ્યા કરે. તે ભગવાનના ભક્તનું અંતર કાયમ ભગવાનને ઝંખતું હોય. અને એ ઝંખતા ઝંખતા એટલા જોર વધી જતો હોય ને પછી ભગત સહન ન કરી શકે. અષ્ટાવક્ર ઋષિ, એને જયારે ભગવાનનો સ્પર્શ થયો ત્યારે એના શરીર તૂટ્યું, ત્યારે અંદરથી રાખનો ઢગલો નીકળ્યો, રાખનો ઢગલો થયો અંદરથી. અને ત્યારે શાસ્ત્ર કહે કે રાખ શું કામ? તો કે અત્યાર સુધી ભગવત પોકારથી અંદરથી બળતા 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 હાવ બળી ગયું. પછી ખાલી ચામડું બહારનું રૂતું, ચામડી જેવું તૂટ્યું એટલે રાખ સિવાય કઈ નહોતું, કશું જ નહોતું. બોલ, તો એ લખ્યું છે, આંબલીઓ જેમ શેકાઈ જાય ત્યારે છાલ નોખી પડી જાય, એમ અંદરથી વિરાગની છે એ રાગને બાળી નાખે છે. પછી તો નૈમિતિક શરીર રહે. ત્યારે એવા ભક્તને સંતોષ આપવા માટે ખુદ નારાયણ અક્ષરધામમાં ત્યાં ધરતી ઉપર આવે અને અનેક પ્રકારે લાલ લડાવે. ને પરોતભાઈ ની ઘરે મહારાજ ગયા, કાઠીઓ ભેગા, મહારાજ લ્યો આ ચૂરમાં પીરસાઈ ગયા, સાકર ખોબલે ધોબલે પીરસી, લ્યો મહારાજ ઘીની તાંબડી આવે. મહારાજ ઘીની ધાર પાછી નહીં વાળતા, એક ધારે પીરસો. પણ મહારાજ કે ગાંડા, આ એક તાહાળી બીજી તાહાળી વચ્ચે 2 ફૂટ 3 ફૂટનું અંતર છે, તે નીચે ન ઢોળાઈ જાય ઘી. મહારાજ ભલે ઢોળાય, મને ઈચ્છા છે કે તમે આમ પીરસો. બોલો, અને છેવટે પીરશું રેલમ છેલ. એટલે કે કણબા ઠેકડા હું મારતો છે, તારો બાપ ઢોળી નાખતો છે. જો પણ એ તો ગાંડા તુર નાચે કૂદે, બસ મહારાજ પીરસતા હોય ઢોળતા હોય. કેવો ભાવ છે એનો! અને એ ટાણે બીજું કાંઈ આડું ભગવાનને પદાર્થ પાપ પુણ્ય કાંઈ ને, ભગવાનને ભગતની એવી લીલા છે. આપણને દેખાય પાપ પુણ્ય જેવું બગડતું દેખાય, પણ ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં. મારા ડડુસર ગયા ને ગલુજીની ડોશી બરાબર મહારાજના વધામણા પાદરે ભાગોળથી શરૂ થયા ઘરે પધરામણી માટે, અને ડોશી મીરા તુરત કોઈને ખબર ન પડે મેળા પર ચડાવી દીધા. ધામધૂમથી મહારાજની પધરામણી કરી, રસોઈ કરાવીને મહારાજને સંતોને ખૂબ જમાડ્યા. મહારાજ 2-3 દી રોકાવ ને, મહારાજ કે અમારે ઉતાવળ છે, જતા રહ્યા. ભાગોળ સુધી ધામધૂમથી વળાવા ગયા. મહારાજ કે ભગત પાછા વાળો. અરે મહારાજ થોડે સુધી. મહારાજ કે પાછા વાળો, ઓલું કામ બાકી છે પૂરું કરી લ્યો હવે. બીજા કોઈને ખબર નથી. બોલો, નહીં પાપ લાગ્યું હોય
પછી મહારાજ તમે ઓલા ભગતને કીધું કામ બાકી 3 વખત મહારાજ કે સંતો ઉપવાસ કરો, તળાવ નાઈ લ્યો. હવે એને અહીંયા ડોશી મરી હતી, ત્યાં ઉપર ચડાવીને આપણને રમાડ્યા. પાપ નહીં લાગ્યું હોય? ન લાગે. મહારાજ કે દુનિયા જેને પાપી સમજે એ પાપી નથી, દુનિયા જેને ધર્મી સમજે અહીંયા ધર્મી નથી. પુરુષોત્તમને એની લીલાઓ. ત્યારે સુખદેવજીએ માથું કૂટ્યું. પરીક્ષિત કે ભગવાન, હે સુખદેવજી, આ ધર્મના ધરતલ એવા ભગવાન એને પડનારાનો સંગ કરીને અધર્મનું આચરણ કેમ કર્યું? ત્યારે સુખદેવજી માથું કૂટ્યું. એટલે મેં તને કીધું નથી પરદારાનો સંગ કર્યો એમ. પણ એ તો ભગવાને દુર્વાસાને જમાડવા માટે જયારે થાળ લઈને મોકલી ગોપીઓને, ત્યારે શું કીધું? જાઓ, સદાય બ્રહ્મચારી હોય તો યમુનાને કહેજો રસ્તો આપે. ત્યાં તો ઓલી હસવા મળી. એ જાણતી હતી અમારી સાથે ક્રીડાઓ કરી છે, છતાંય શું કે છે? સદાય બાળ બ્રહ્મચારી હોય તો યમુનાને કહેજો રસ્તો આપે. ત્યાં હસતી હસતી ગઈ. મનમાં સંશય છે, પણ જેવી યમુના પાસે ગયા ને બોલ્યા ત્યાં તો ફટાકથી રસ્તો થઈ ગયો. ભગવત તત્વ જ એવું છે, અફત પાપમાં. હા, નહીતર વાલ્યો લૂંટારો જીવન ભર કુહાડો લઈને ગરદન કાપ્યા. એમાં વાલ્મીક ઋષિ થાય અને એ વળી વાલ્મીક રામાયણ લખે. ક્યું કેમિકલ્સ કામ કરે છે જો તો ખરા. ભગવાનનું નામ રામ 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 તો અને બધા પાપ બળીને વાલ્મીક ઋષિ થઈ જાય. હવે જીવનભર બ્રાહ્મણ જ્ઞાતિનો ચાંડાળીને પૈણો ગૌ માંસ વેચીને ખાય ને જીવન વિતાવ્યું. અને એને કે સંતોએ કે તારા દીકરાનું નામ નારાયણ પાડજે ને. લો, એમાંથી ભક્ત થઈ ગયો. જોબન પગે કઈ ઓછું કર્યું તું? આખી પેટી ભરતી હતી જનોઈ. છતાંય નાગપાલ વરુણ મુંજો સુરુ ના બધાય પાપના પહાડ. ત્યારે ગીતાજીમાં નિર્ણય આપ્યો, અપી છે દુરાચાર, અપી છે. આ દુનિયામાં તમામ પ્રકારના પાપ જેને કર્યા છે, પણ જયારે અનન્ય ભાવથી ભગવાનને શરણે આવે છે ત્યારે એક પણ પાપ એનું રહેતું નથી. એટલો ભગવાનનો દિવ્ય પ્રતાપ છે. ત્યારે લખ્યું સત્યમ પરમ ધીમહી, સત્યમ પરમ ધીમહી. ભગવત તત્વ જ એવડું મોટું છે. ત્યારે મહારાજ કે યુધિષ્ઠિરને આશ્રમમાં થોડોક ફેર હતો તો યુદ્ધ ખેલ્યા અર્જુનને વધારે વધારે, છતાં અર્જુન ઝાંખા નો પડ્યા. અને યુધિષ્ઠિર રોતા જ રહ્યા ઠેઠું, મારું શું થાય, મારું શું થાય. એને ધર્મને ઓથે મોક્ષ માન્યો. પ્રત્યક્ષ ભગવાન હામાં હતા એનો આશરો ન લઈ શકે એટલો. અને અર્જુને તો કૃષ્ણ કરે હાચું. ભરોસો ગમે ત્યારે પ્રતિજ્ઞા લઈ લે. પણ ભગવાન કે તું પ્રતિજ્ઞા લેવામાં આટલો ઉતાવળો? પણ તમે છો ને કે એ બધી પ્રતિજ્ઞાઓ ભગવાનને પૂરી કરવી પડે. આને બોલવું ને ભગવાનને પૂરું કરવું, એનું નામ ભક્ત વત્સલ. સંકલ્પ કરતા ભગવાન ભગત અટકે તો એની ભૂલ, અને પૂરા કરતા ભગવાન અટકે તો એની ભૂલ. જીવન કરે જ છે ને. પણ સાચા દિલથી ભગવાન પ્રત્યેનો ભાવ, નિષ્કામ ભાવથી જે કોઈ સંકલ્પ કરે મહારાજ ચોક્કસ પૂરા કરો. પણ નિરાળું અંતઃકરણ, કોઈ અંતરનું પાપ નહીં. અને જેટલા ભગવતને સંકલ્પ થયા પૂરા કરે. કારણ કે નિરાળું હૃદય છે ભગવાનને જોડાયેલું છે. મહારાજે લખ્યું છે, કાનથી સાંભળેલું, આંખેથી જોયેલું એ અંતઃકરણમાં ચિંતન કરવાથી પાકું થાય ને. એનું શું કારણ? ત્યારે મહારાજ કે અંતઃકરણ હૃદય સન્મુખ છે. હૃદયમાં આત્મા છે, હૃદયમાં સાક્ષી પરમાત્મા છે. એના સાનિધ્યનો પ્રકાશ છે એટલે હૃદયમાં આપણે પાકું થાય તરત. ત્યારે આપણે સંકલ્પ એવા છે, કેટલાક સંકલ્પ ગળામાંથી ઉઠે ખાલી, કેટલા અંતઃકરણમાંથી, કેટલા હૃદયના ભાવથી ઉઠતા હોય ને. ત્યારે અત્યાર સુધી આ પૃથ્વી પર તમે જલારામ બાપાના બધા છે એને દિલની કરુણા ઉઠી હતી. કોઈને ભૂખ્યા દેખીને એનું હૃદય હાથમાં નહોતું રહેતું અને એ ટુકડા લઈને નીકળી પડતા. તો આજે દુનિયાના ક્ષેત્ર પર જો બોર્ડ મૂકી દે કે અહીંયા કોઈ દાન આપવું નહીં, હવે અમે હવે પીરસી શકતા નથી, એટલું આવી જાય છે. કારણ કે એક દિલની કરુણા પ્રગટી તો આખી પૃથ્વી પર છાઈ જાય. આ પ્રભુપાદ જેવાની દિલની ભક્તિ, કૃષ્ણ ભાવના જેવી પ્રગટી તો આખા દુનિયામાં પ્રસરી ગઈ તરત. દિલનો સંકલ્પ ભાવના એવી છે.
ત્યારે પ્રહલાદને ભગવાન કે આમ જીતાઈશ નહીં, તું હામોવાળીઓ થઈશ ને કે આપણે એવું છે ને, આપણું માનસ કેવું છે, અમે જીવનભર કોઈ દી પાપ કર્યું નથી, ભગવાન કેમ ન મળે? લે આગલા જન્મમાં હું ધંધા કરી ભગવાન કે મને ખબર છે. તો એક બીજો મહારાજે લખ્યું, સેજ પણ આપણને માન આવતું છે ત્યારે અંતરમાં રહેલી મૂર્તિની વૃત્તિ કરડી થઈ જતી છે. આ દુનિયા કઈ હાવ જડ નથી. દુનિયા ચેતન છે કે અચેતન છે? પથ્થર હોય તો પથ્થર એ હોત ચેતન છે, પણ ભગવાનનું એવું સ્વરૂપ મૂર્છિત સ્વરૂપ છે. બાકી દુનિયા પૂર્ણ ચેતન છે, અને દુનિયા આખી અલગ અલગ છે કે એક છે? એક છે. આપણા અવયવો, નામ, રૂપ, આકાર, ક્રિયા બધું નોખું, હાથની ક્રિયા, નામ બધું નોખું, આંખનું આકાર, પ્રકાર, રૂપ બધું નોખું, છતાં એક છે અનેક છે. આખો એક હળંગ એક છે. જો આ હળંગ એક છે, તો દુનિયા આખી એક તત્વથી વ્યાપ્ત છે. આખી દુનિયામાં એક જ તત્વ વ્યાપ્ત છે, એક જ છે, અનેક નથી. એ તો આપણી ભ્રાંતિ અને આપણું અહમ મમત્વ, એનાથી આપણને ભેદ દેખાય છે, બાકી એક જ છે. તો એની સામે આપણે અન્યાય કરવા જઈએ ત્યારે ઓલો નથી જાણતો, આપણા અંતરનો ભાવ નથી જાણતું, કારણ કે આપણામાં જે છે એ જ હામામાં છે. તો આપણે અંતરમાં કુભાવ કર્યો તો એ જાણે છે, પણ ભગવાન ધીરજ વાળો બહુ છે ને, એટલે તરત નથી લાફો મારતો. અરે બેટા, તું મારા ઉપર આવો સંકલ્પ કરશો તું જોઈ લે. ગમે ત્યારે ગમે એની પછાડશે આપણને. અત્યારે આપણને એમ થાય કોઈ ખબર ન પડે ને આપણે આમ કરી નાખ્યું. અરે ભાઈ ખબર ન પડી, કારણ કે જેના ઉપર તો ખરાબ સંકલ્પ કરશો એના અંતરાત્મામાં જે છે એ તારા અંતરાત્મામાં બે ની લાઈન એક છે, ખબર જ છે. પણ ભગવાન ધીરજતા વાળા બહુ છે ને, અને આપડા થોડાક પુણ્ય છે હજી, એ પૂરા થાય એટલી રાહ છે. ઓલો કોઠીમાં ઉપરથી ઢૂસા નાખે તો એ નીચે હાણામાંથી ઘઉં નીકળે. આ કઈ ખૂબી? એનું કારણ અડધી કોઠી ઘઉંની ભરેલી છે, ઉપરથી ઢૂસા નાખો તો નીચે આગળ શું નીકળશે? પણ એ ઘઉં નીકળી ગયા પછી તે આપણે એવું છે, દુનિયામાં ન કરવાના ખેલ નાખીએ તો એ સુખી. જો આ પાપ કરે, ઘણા કહેતા બીડી બીડી પીવામાં હેરાન થાવ તો હું 30 વર્ષથી પીવું, શું થઈ ગયું? શું થઈ ગયું? કઈ નહીં થાય, પછી થાય. એમ આપણે એવું છે. અને એક જણો ઉપરથી ઘઉં નાખે તો ઢૂસા નીકળે. કેમ? તો કે એના પ્રારબ્ધ, હજી પાપ પૂર્વના જે પ્રારબ્ધ છે એનો થર પૂરો થાય પછી એને અત્યારના કરે સત્કર્મ મળશે. પણ ભગવાનને ઘેરે અંધેર નથી, દેર તો છે, કારણ કે આગળ પાછળ જીવાત્માઓના સમયના દેશકાળને જોઈ અને ફળ આપે છે. તો આપણે ભગવાનને પામવું છે તો બે વસ્તુ છે. ભગવાનનો અનન્ય ભાવથી અકિંચન, હું કશું જ નથી, જે કાંઈ છે મારો નારાયણ છે, મારાથી જે કાંઈ થાય છે એ નારાયણને લઈને છે. હું જીવી રહ્યો છું તો નારાયણને લઈને છે. મારું સર્જન પણ એને કર્યું છે, અને મારે અંતે આ શરીર આત્મા સહિત એના ખોળામાં લીન થવાનું છે. એના ખોળામાંથી હું જન્મો છું, એના ખોળામાં નાચી રહ્યો છું, એના ખોળામાં મારે લીન થવાનું છે. નથી આ બ્રહ્માંડ રૂપેનો ખોળો જ છે, એમાંથી આપણે સરીજા એમાં રમીએ છીએ. કા એને ઉત્પન્ન માટીમાંથી બનાવેલો અનાજ આપણે ખાઈએ છીએ કે નહીં? કે બે બહારથી લઈ આવો છો, ક્યાંકથી લઈ આવતા હશો? ના રે ના, ગમે ત્યાંથી લઈ આવો, પણ બનાવ્યું તો ધૂળમાંથી એને ને, કે ક્યાં ફેક્ટરી છે ધૂળ નાખો ને બાજરો નીકળે? ના રે ના, અંતે તો એને બનાવેલું બધું. આ દૂધ પીતા હોય તો ઘણા કે અમે બાજરો નથી ખાતા, હાલો દૂધ જ પીશ. દૂધ કોને બનાવ્યું? ગાયના મોઢામાં રસકો નાખ્યો, ઘાસ નાખ્યું, અને એમાંથી દૂધ કોને બનાવ્યું? તો કે નહીં, અમે તો માણસે બનાવેલું ખાવા મળ્યા. બિસ્કિટ, હાલો બિસ્કિટ. પછી બિસ્કિટ ક્યાંથી આવ્યા? તો કે માણસે બનાવેલું. તો માણસને અક્કલ ક્યાંથી આવી? બોલો. અંતે એ માતાના ઉદરમાં શુક્રાણુનું બિંદુ ગયું, અને એમાંથી જે કઈ આકાર કોઈને પોતે હાથે બનાવેલો ટાંકણે, તો એમાં બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, આંખ, કાન, નાક બધું કોને આપ્યું છે? બધું ભગવાને સર્જિત છે. તો અંતે તો બધું ભગવત સર્જિત છે. પણ આપણે ઘણી વાર કે ઝાડું ઉગે તો કે આ નેચરલી કહેવાય, માણસે બનાવ્યું તો કે કૃત્રિમ કહેવાય.
કૃત્રિમ છે નહીં, બધું કુદરતી જ છે. કારણ કે માણસને ભગવાને બનાવ્યો છે, એમાં બુદ્ધિ છે એ ભગવાનની બનાવેલી છે, અને એ બુદ્ધિથી તે કાં સર્જાણું એ અંતે તો પરંપરાગત ભગવત તત્વ સાથે જોડાયેલું છે. તો આવો ભગવાનનો દ્રઢ આશરો, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, પછી દુનિયામાં ગમે ત્યાં ફરીએ પણ આ ભરોસો કોઈથી મૂકવો નહીં. અને બીજું, સતત ભગવાનની પ્રસન્ન થવા કરવા માટેની પ્રવૃત્તિ, એની સાથે પ્રીતિ વધારો કરવા માટે કાયમ આપણે મહેનત કર્યા કરવી. ભગવત સેવા, આશરો અને સેવા. સેવા એટલે ભક્તિ, ભગવાનને રાજી કરવા માટે, ભગવત પ્રીતિનો વધારો કરવા માટે મહેનત કરવી. આ બે વસ્તુથી ભગવાન કે હું જીતાશ, બાકી પ્રહલાદ તું લડી લડી મરી જઈશ ને તો હું ક્યારેય જીતાવાનો નથી. તો આપણને સંતોએ પરંપરામાં આ બે મુદ્દા આપ્યા છે. હું ભગવાનનો છું, ભગવાનનો છું, અને કાયમ એ મહારાજને રાજી કરવા માટે આપણે મથતા રહીએ તો અંતકાળે જરૂર ભગવાન આપણું શ્રેય કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીવદેમ શ્રીધરમ.